બેનશ્રી અને આરસી જેરસી અને દેવેન્દ્રભાઈ ચેરા ડિસ્ટ્રિક્ટના ટ્રેઝરર, આપ સર્વે મોટી સંખ્યામાં આજે આપણી ડીજી મોટી સંખ્યામાં હાજર રહ્યા છો એ બદલ દરેકનો આભાર માનું છું. અને ખાસ આપણે સુનિલભાઈ જોડે વાત થઈ હતી કે રાજુભાઈ અહીં આપણે લાયન્સ ક્લબને આપણે કાયમી પ્રોજેક્ટ આપવાનો છે. એ સંદર્ભની અંદર આજે આપણે અહીં સત્યનારાયણ કથા બી રાખી અને સાથે સાથે આ પ્રોજેક્ટનું બી આજે આપણે અનાવરણ રાખ્યું છે. તો સાહેબને રિક્વેસ્ટ કરું કે આ પ્રોજેક્ટનું લાયન્સ ક્લબ નડિયાદ મેઇન ખૂબ જ ઉત્સાહી પ્રમુખ રાજુભાઈ, ભરતભાઈ, જેની રિપોર્ટિંગ આખા ડિસ્ટ્રિક્ટમાં જે અમુક સેક્રેટરી છે જેની રિપોર્ટિંગ ખૂબ સરસ હોય, પ્રોમ્પ્ટ હોય, ટુ ધ ટાઈમ હોય, ટુ ધ પોઈન્ટ હોય, એવા સેક્રેટરી ભરતભાઈ, અમારા વડીલ એમનો સદૈવ માર્ગદર્શન સ્નેહ મારી સાથે રહ્યો છે, સન્માનીય પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર હસમુખભાઈ અને સન્માનીય પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર સુનિલભાઈ, અને આજે હું ગવર્નર તરીકે આપણી સમક્ષ છું. તો આપ બંનેનું પણ એમાં એક મહત્ત્વનો ફાળો રહ્યો હતો, ફાળો મહત્ત્વનો બંનેનો એ યોગદાન રહ્યું હતું કે આ લીડરશિપની યાત્રામાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકેની હું ભૂમિકામાં આવ્યો છું. આપ સૌ જ્યાં લાયન્સ ક્લબ નડિયાદની એક લીગેસી રહી છે ડિસ્ટ્રિક્ટની અંદર, લાયનવાદની અંદર, સમાજ સેવાની અંદર. આજે ડિસ્ટ્રિક્ટમાં રિજન ચેરમેન અને ઝોન ચેરમેન તરીકેની બે મહત્વની જવાબદારી SR પટેલ અને મહેશભાઈ એ ડિસ્ટ્રિક્ટમાં આપી રહ્યા છે. એ રીતે ઘણા બધા કેબિનેટ સેક્રેટરી તરીકે JD પટેલ છે. ઘણા બધા મિત્રોએ આ લાયન્સ ક્લબમાં ઘણા બધા મિત્રો અત્યારે પણ અને વિપુલભાઈ સાથે ઝોન ચેરમેન હતા. ઘણા બધા મિત્રોનું લાયન્સ ક્લબ ડિસ્ટ્રિક્ટમાં યોગદાન છે, સમાજ સેવામાં યોગદાન છે. અને મારી લીડરશિપ યાત્રામાં હું જ્યારે આપણા હોલમાં મને સ્પીચ આપવાનું જ્યારે થયું છે ત્યારે મેં આજે ફરી એનો ઉલ્લેખ નથી કરતો, પણ મારી લીડરશિપની યાત્રામાં પણ જે મહત્ત્વના સ્ટેપ છે એ આ લાયન્સ ક્લબ નડિયાદ મેઇનમાં એ જ હોલમાં થયા છે. સેમિનાર હોય કે પ્રથમ વાઇસ ગવર્નર તરીકેનું પ્રથમ સન્માન હોય, એવા ઘણા બધા ઇન્સિડન્ટ્સ લાયન્સ ક્લબ નડિયાદ સાથે જોડાયેલા છે. અને આજે જ્યારે સમગ્ર વર્ષની અંદર 1 જુલાઈથી મારું વર્ષ શરૂ થયું, તો પ્રથમ કોઈ મંદિરમાં એવું વ્યવસ્થિત પૂજા થઈ હોય તો એ પણ આજે એક નવું પ્રથમની કડીમાં પ્રથમ ઉમેરાયું છે. અમારા સુનિલભાઈ, આપણા પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર સુનિલભાઈ અને દેવેન્દ્રભાઈ કેબિનેટ ટ્રેઝરર ખૂબ જ ઉત્સાહી, પ્રોમ્પ્ટ અને બહુ શાંત, બહુ પર્ટિક્યુલર. ઘણા બધાને ખ્યાલ નહીં હોય તો પરિમલભાઈ, સુનિલભાઈ, મનોજભાઈ અને દેવેન્દ્રભાઈ એ સાથે ઝોન ચેરમેન 3 ડિસ્ટ્રિક્ટ ગવર્નર બની ગયા છે. આપણે સત્યનારાયણ દેવના મંદિરમાં સત્યનારાયણ દેવના મંદિરમાં બેઠા છે. બાકી તો હવે સત્યનારાયણ દેવની એમણે કેવી પૂજા કરી છે એટલે એમનું નામ પણ દેવ છે. લાયનવાદમાં આ જ છે, સેવાની સાથે સાથે એક ફેલોશિપ, એક ભાતૃત્વ ભાવના, એકબીજાના આપણે ખબર અંતર પૂછીએ, એકબીજાના કામમાં સહભાગી થઈએ. અને જ્યારે આપણે 20 સર્વની વાત કરીએ છીએ તો સૌથી પહેલાં એ સર્વ આપણી લાયન ફેમિલીનું થાય એ રીતની ભાવના સાથે આગળ વધીએ છીએ. એની અંદર લાયન્સ ક્લબ નડિયાદ પરિવારનું ખૂબ જ સારું યોગદાન રહ્યું છે. આજે જ્યારે પ્રમુખશ્રીએ વાત કરી, સવારથી પેલું એક સરસ મેગા મેડિકલ કેમ્પ, એક લાર્જ સ્કેલનું મેગા મેડિકલ કેમ્પ આવ્યો છે. અને એમને જેટલા પણ પ્રોજેક્ટ કર્યા છે, જેટલા પણ એક્ટિવિટીઝ કરી છે, એ કંઈક બધી મોટા પાયે બધી એક સમાજ ઉપયોગી થાય, સમાજમાં જેમની નોંધ લેવાતી હોય એવી થાય. અને મને જણાવતા આનંદ થાય છે કે જે ડિસ્ટ્રિક્ટનું પ્રથમ એવોર્ડ સેરેમની થઈ અને એની અંદર 120 ક્લબોમાં ટોપ 5 ક્લબોની જ્યારે વાત આવી તો એની અંદર લાયન્સ ક્લબ નડિયાદ મેઇનને પ્રમુખને એવોર્ડ આપવામાં આવ્યો. અને પ્રમુખ એકલા કશું નથી કરી શકતા, જ્યારે ક્લબના બધા મેમ્બરનું, સમાજનું સહકાર એમને ના મળે અને એમનામાં લેવાની આવડત ના, બંને વસ્તુ છે, ત્યારે એવા સારા કાર્ય થઈ શકે છે. ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
આજે ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકેની મારા સત્તાવાર મુલાકાતના દિવસે એક પ્રમાણન પ્રોજેક્ટ સુનિલભાઈ એમના ભાઈ ધર્મેન્દ્રભાઈ ના સહયોગ અમેરિકાથી એમના માધ્યમથી અને લાયન્સ ક્લબ નડિયાદ મેનને એક આ પ્રોજેક્ટ અર્પણ કરવાનું મારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકેની સત્તાવાર મુલાકાતના દિવસે થઈ રહ્યું છે. તો એને આપણે શાબ્દિક ઉદ્ઘાટિત કરીએ છીએ અને મને એ આનંદ છે કે એક આ પરમાનન્ટ પ્રોજેક્ટ મારા ડિસ્ટ્રિક્ટ ગવર્નરના વર્ષમાં અને મારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકેની વિઝિટના દિવસે થયું છે. બાકી બધી વાતો આપણે સાંજે કરીશું જીવીની અંદર. આપ સૌને કોઈ પ્રશ્ન હોય, કેમ કે અમુક બોર્ડ મેમ્બર ને બોર્ડ મિટિંગનો મતલબ એ હોય છે કે બોર્ડના જે મેમ્બર્સ છે એમના ડિસ્ટ્રિક્ટ વિશે, લાયનવાદ વિશે કંઈક જાણવું હોય, કંઈક પ્રશ્નો હોય, તો એ પ્રશ્નો આપણે એકબીજા સાથે ચર્ચા કરી શકીએ. તો એના માટે એક બોર્ડ મિટિંગની અંદર કેમ કે એ જનરલ મિટિંગની અંદર વાતો ના થાય, તો એવું કંઈ બી આપણું હોય તો ચોક્કસ એ વિષયમાં આપણે થોડી વાત કરી શકીએ. બેન, હવે તમે આવી ગયા. આજે સાંજે તમને આમંત્રણ હતું. ધર્મપત્ની તથા પ્રમુખશ્રી મંત્રીશ્રી તથા ડિસ્ટ્રિક્ટના ટ્રેઝરર તથા આપણા પીડીજી અશ્વિનભાઈ તથા પીડીજી સુનિલભાઈ તથા આરસી ઝેડસી સર્વે લાયન મિત્રો સર્વે હાજર રહીને આપણે ખૂબ ખૂબ આનંદ કર્યો અને હાજર રહ્યા તે બદલ સર્વેનો ખૂબ ખૂબ આભાર.